સિહોર ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે મેમોગ્રાફી કેમ્પનું આયોજન સિહોર ભૂતા પરિવાર તેમજ ગણપુલે મહિલા મંડળ તેમજ ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા મહિલાઓને થતા સ્તન કેન્સર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં કેન્સરના જાણીતા ડૉક્ટરની ટીમ તેમજ ડિજિટલ મેમોગ્રાફી મશીન દ્વારા મહિલાઓની તપાસણી વિનામૂલ્યે કરવામાં આવી તેમજ પ્રાઇવેટ તપાસ કરવા જાય તો મહિલાઓને આશરે 4,000 થી 5,000નો ખર્ચ લાગી શકે અને આ સ્તન કેન્સરના કેમ્પમાં મહિલાઓને ફક્ત તપાસણી કરી રિપોર્ટ આવ્યા બાદ દવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ મહિલાઓમાં થતા સ્તન કેન્સરનો કેમ્પનું સિહોરની જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવતા મહિલાઓને રાહત થવા પામી અને આવા ભયંકર રોગો સામે પૂરતા પ્રમાણમાં સારવાર મળી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. સિહોર ખાતે ભૂતા પરિવાર, ગણપુલે મહિલા મંડળ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની શાખાએ દ્વારા બહેનો માટેના સ્તન કેન્સરના મેમોગ્રાફીનો કેમ્પ રાખવામાં આવેલો છે. સામાન્ય રીતે આપણા ભારત દેશમાં ભાવનગર જિલ્લો સ્તન કેન્સરમાં નંબર 1 છે અત્યારે, એટલે કે ભાવનગરની અંદર સ્તન કેન્સરના સૌથી વધુમાં વધુ કેસ છે અને બહેનોને વહેલી તકે આ સ્તન કેન્સરની જાણ થાય એટલા માટે આ કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે. અને પાછળ તમે જુઓ છો એ બસમાં મેમોગ્રાફી યુનિટ છે, જેમાં બહેનોનું મેમોગ્રાફી 40 વર્ષથી ઉપરના દરેક બહેનોએ મેમોગ્રાફી કરાવવી ફરજિયાત છે. અને જો મેમોગ્રાફી કરે અને પ્રાઇમરી સ્ટેજે તો તમારું કેન્સર પકડાય તો તમે તાત્કાલિક સારવાર કરાવી શકો છો. ડૉક્ટરનું પણ એવું કહેવું છે કે બહેનો છે ખરેખર 40 વર્ષ પછી મેમોગ્રાફી કરાવો. અને આ જે મેમોગ્રાફી છે એ તદ્દન ફ્રી કરવામાં આવે છે. જે મેમોગ્રાફીનો તમે બીજે પ્રાઇવેટમાં જાઓ તો 3,000 થી 4,000 રૂપિયા ચાર્જ થાય, જ્યારે અહીંયા ફ્રી છે અને મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ રહ્યા છે. લગભગ આજે સાંજ સુધીમાં લગભગ 100 થી 150 બહેનો ભાગ લેશે અને 40+ બધા જ બહેનોની મેમોગ્રાફી કરવામાં આવશે. અને આ મેમોગ્રાફીનો રિપોર્ટ ત્યાંથી અમને ગવર્મેન્ટમાંથી અહીંયા મોકલશે, ત્યારે બહેનોને આપશું અને ખબર પડશે કે કેટલા બહેનોને ડિટેક્ટ થયું છે.
તો આ કેમ્પને સફળ બનાવવા માટે ભૂતા પરિવાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગણપુલે મહિલા મંડળે સખત જહેમત ઉઠાવી અને બહેનોને ભેગા કર્યા છે અને બહેનોની આજે મેમોગ્રાફી કરવામાં આવી રહી છે. તો બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર, ભૂતા પરિવારનો આભાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ જય હિન્દ.